રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જનહારા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે બહુ આપણે આંકડાશાસ્ત્રનો ધોરણ 10 વિષય ગણિત આંકડાશાસ્ત્રમાં ત્રીજો મુદ્દાનો અભ્યાસ કરવાનો છે. જે મુદ્દો છે મધ્યસ્થ, જેને બહુ એમ સંજ્ઞાથી ઓળખાય. આગળ બહુ 14.1 14.2 માટે આપણે મધ્યક અને બહુલકની ચર્ચા કરી. થોડું રિપીટ કરીએ તો વિશેષ મજા આવશે કે મધ્યક માટે આપણે 3 રીતો લીધી: સીધી, ધારેલો મધ્યક, પદ વિચલન. બહુલક માટે બહુ આપણે સહેલાઈથી દાખલાઓ ગણ્યા. તો ત્રીજી રીત છે મધ્યસ્થ. મધ્યસ્થ તો જેની અંદર સૌથી પહેલાં તો આપણે જાણીએ છીએ કે જે બહુ હેતુલક્ષી માટેની ચર્ચા છે એ અવર્ગીકૃત માહિતી માટે છે, અને આપણે દાખલાઓ ગણવાના છે એ વર્ગીકૃત માહિતી માટે છે. તો અવર્ગીકૃતમાં આપણે બહુલક પણ જોયું, મધ્યક પણ જોયું. તો એ જ રીતે મધ્યસ્થની ચર્ચા પણ આપણે કરીશું. અવર્ગીકૃત એટલે શું તમે પરિચિત છો. સમજો કે મારી પાસે આવી સંખ્યા છે, હે બહુ 2 3 5 4 9. આ કોઈ આવી સંખ્યાઓ છે, આવા પરિણામો છે, આવા અવલોકનો છે જે બોલો તે. જો એ અવલોકનો અવર્ગીકૃત છે એટલે કે વર્ગમાં નથી, જો મને આવું કીધું હોય છોકરાઓ કે 1 થી 10, તો આ વર્ગ થયો, વર્ગીકૃત. આમ તો તમે સમજો છો આ બધા જ આની અંદર આવે, હે, પણ આને બહુ વર્ગીકૃત માહિતી કહેવાય. તો આ રીતે બહુ સૌથી પહેલાં ચર્ચા કરીએ આપણે મધ્યસ્થમાં અવર્ગીકૃત માહિતી માટે. તો એની સૌથી પહેલી શરત એ છે છોકરાઓ કે તમને આપેલા જે પ્રાપ્તાંકો છે, કોણ છે અહીંયા 2 3 5 4 9, આને સૌથી પહેલાં ચડતા ક્રમમાં ગોઠવો અથવા તો ઉતરતા, પણ ટેવ મુજબ આપણને બહુ ચડતા ક્રમમાં મજા આવશે ગોઠવવાની. તો તમે ચડતા ક્રમમાં ગોઠવો તો આ પ્રાપ્તાંકને બહુ ચડતા ક્રમમાં ગોઠવતા શું થશે? 2 3 4 5 અને 9 આ ક્રમ ગોઠવાઈ ગયો. શું થયું બહુ? પહેલી શરત, આપેલા પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવો. ગોઠવાઈ ગયા પછી એ પ્રાપ્તાંકની સંખ્યા ગણો. કેટલી છે સંખ્યા? એટલે કેટલા પ્રાપ્તાંકો છે? તો 1 2 3 4 5, કુલ કેટલા પ્રાપ્તાંકો થયા? 5. તો આને બહુ આપણે અયુગ્મ તરીકે ઓળખશું. અને જો આ પ્રાપ્તાંકોની સંખ્યા છોકરાઓ 4 હોત તો એને આપણે યુગ્મ સંખ્યા તરીકે ઓળખીએ. હવે જો સંખ્યા બહુ અયુગ્મ છે, હે, તો મધ્યસ્થ માટેનું આ સૂત્ર લાગુ પડશે. કયું સૂત્ર છે? જોઈ લો બહુ. m બરાબર n પ્લસ 1/2 મૂ અવલોકન. તો તમે સમજાય તમને કે દાખલા તરીકે 5 પ્રાપ્તાંકો છે તો n એટલે 5 થયા. 5 પ્લસ 1 6, 6 ભાગ્યા 2 કરી તો 3 મૂ અવલોકન. તો 3 મૂ અવલોકન કોણ છે છોકરાઓ? 4. તો આપેલી માહિતીનો મધ્યસ્થ કેટલો થઈ ગયો? 4. આટલું સહેલું છે. ચાલો આ જ વસ્તુ જો હું 4 અવલોકન કરી નાખું. જો પેલા અવલોકનને મેં ચડતા ક્રમમાં ગોઠવા, પેલું એ તો એમાંય કર્યું 2 3 4 5. હવે ગોતો અવલોકનોની સંખ્યા કેટલી છે? 4. તો કેવા આવે? યુગ્મ સંખ્યામાં આવે. યુગ્મ એટલે 2, અયુગ્મ એટલે 1. તો આ સૂત્ર લાગુ પડશે. જોઈ લો તો એકવાર નિરાતે વગુ. m બરાબર n/2 મૂ અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મૂ અવલોકન છેદમાં 2. એ રીતના છે. જો ભૂલ ન કરતા. ઘણી બધી વખત છોકરા આટલું લખી અને છેદના 2 ભૂલી જાય છે. ધ્યાન રાખવી થોડી. તો
ચાલો હવે પ્રાપ્તાંક 4 છે ને, તો એ 4 થશે, 4 છેદમાં 2 એટલે 2 મું અવલોકન 3 થશે, અહીંયા 4 છેદમાં 2 એટલે 2 પ્લસ 1 3 મું અવલોકન 4 થશે. એ બંનેનો શું થશે છોકરાઓ? સરવાળો. છેદમાં 2 તો ખરા જ, તો 7 ભાગ્યા 2 શું થઈ ગયું? 3.5. તો આ મધ્યસ્થ મળી ગયો યુગ્મ સંખ્યા માટે. જો તમારે બધું પાઠ્યપુસ્તકમાં જોશો તો દાખલામાં ખાસ કરીને અવર્ગીકૃતની માહિતી નથી, પરંતુ જો બધું તમે હેતુલક્ષી કદાચ તમને પૂછાય તો આવા પૂછાઈ શકે, જે આપણે આમ તો 9મા ધોરણમાં ચર્ચાઓ કરી હતી, એટલે તમને વિશેષ યાદ હશે એટલે વાંધો નહીં આવે. હવે જોઈએ છોકરાઓ વર્ગીકૃત માહિતી માટે. ચાલો થોડા ડીપમાં જઈએ વગુ તો વર્ગીકૃત મુખ્ય 2 પ્રકારો, એક સતત, એક અસતત. સતત કેને કહેશો છોકરાઓ? જેના અધસીમા દાખલા તરીકે આવું છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, તો આને કહેવાય બહુ સતત. ઉધ્વ સીમા અને અધર સીમા એક હોય, જેમાં જાણો છો ને બહુ 10નો સમાવેશ આમાં કેમાં કરવાનો? નીચેનામાં. વેરી ગુડ. 20નો સમાવેશ કેમાં કરવાનો? અસતત એટલે બહુ 0 થી 9, પછી 10 થી 19, એ બધા. હવે વળી પાછા 2 પ્રકાર, સમાન વર્ગ લંબાઈ કે અસમાન વર્ગ લંબાઈ. આમની જે વર્ગ લંબાઈ છે બહુ દરેકની 10 10 છે, તો સમાન વર્ગ લંબાઈ થઈ. હજુ વળી પાછો રિપીટ કરો, આગળ બોલી તો ગયા જ છે કે ચાલો આની અધસીમા શું? 10. ઉર્ધ્વસીમા શું? 20. અધસીમા બિંદુ શું? 0.5 બાદ કરવાના, તો આવશે 9.5. ઉર્ધ્વસીમા બિંદુ શું? 20.5. આમ તો બહુ ઘણી બધી વખત છે એ આપણે સતત આવૃત્તિ વિતરણ લેવાનું હોય, તેથી આપણે ઘણી બધી વખત એને સીમા બિંદુવાળા વર્ગમાં એને રૂપાંતર પણ કરવું પડે. તો આ રીતે આપણે એને જોશું. હવે આટલું થઈ ગયું. આની મધ્ય કિંમત મેળવવી હોય તો એક મુદ્દો રહી ગયો, તો બંનેનો સરવાળો ભાગ્યા 2, આવું કરી શકાય. આટલી વાત છે. તો એ વાતને આપણે બહુ વર્ગીકૃત માહિતી કીધી. રકમ તમે જોશો તો તમને રકમ બહુ વર્ગમાં આપેલી હોય તો આપણે આની ચર્ચા કરવાની હોય. જો એ માહિતી વર્ગીકૃત છે તો એનું સૂત્ર શું બનશે? સૂત્ર બનશે m બરાબર l પ્લસ કૌંસમાં n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. બહુલકમાં પણ બહુ થોડું મોટું સૂત્ર હતું પણ યાદ રહી ગયું હશે તમને. તો એમાં પણ કેમ આપણે l, f1, f0, f2, h આ બધા શબ્દોથી પરિચિત થયા હતા, એમ અહીંયા પણ આ બધા શબ્દોથી આપણે પરિચિત થશું. સૌથી પહેલું l એટલે શું? તો હાલ પૂરતું યાદ રાખી લો. l એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા. અહીંયા આપણે બોલતા હતા બહુલક્ય વર્ગની અધસીમા, અહીંયા બોલશું આપણે મધ્યસ્થ વર્ગની અધસીમા. n/2 એટલે શું બકું? તો તમને જે આવૃત્તિ આપી છે રકમ તમે વાંચશો તેમાં કુલ આવૃત્તિ આપી હશે, નહીં આપી હોય તો તમારે આવૃત્તિનો સરવાળો કરવો પડશે. એ આવૃત્તિના અડધા કરો, n/2. કુલ આવૃત્તિના અડધા, તો n/2 મળી ગયો. ત્રીજો મુદ્દો છે બકુ CF. તમે આ કામ કરશો તો તમને એ કોષ્ટકમાં ત્રીજો એક કોષ્ટક આવશે, સંચય આવૃત્તિ. આ સંચય આવૃત્તિ તમે બનાવશો ને તો તમારે જે CF એટલે શું? તો મધ્યસ્થ વર્ગની આગળની સંચય આવૃત્તિ આ લેવું પડશે. આ વસ્તુ આપણે કોષ્ટક ગણશું પછી વિશેષ સમજાશે. F એટલે શું? તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. હવે H એટલે શું? તો તમે જાણો છો વર્ગ લંબાઈ. ચાલો તો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે દાખલા તરીકે આપણે આ વાત કરી કે ભાઈ મધ્યસ્થ વર્ગ, તો આપણે બહુલક દાખલો ગણ્યો ત્યારે આપણે સમજાતા કે ભાઈ બહુલકીય વર્ગ એટલે શું? તો બહુ સહેલું હતું બકું કે આપેલી આવૃત્તિમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે?
એની સામે તમે આપેલા વર્ગને બહુલકીય વર્ગ કહેવાય. પણ મારો અહીંયા પ્રશ્ન છે મધ્યસ્થ વર્ગ કોને કહેવાય? તો અહીંયા પણ સહેલું છે બકુ. તમે જે સંચય આવૃત્તિ મેળવવાના છો, આપણે મધ્યસ્થ ગણશું ને બકુ, એટલે 3 કોષ્ટક આવશે. એક વર્ગ રકમ આપેલી હશે, આવૃત્તિ રકમ આપેલી હશે, ત્રીજું આપણે મેળવશું સંચય આવૃત્તિ. તો આ શું છે બકુ? મધ્યસ્થ વર્ગ એટલે શું? હે તો સૌથી પહેલાં તમને જે n/2 થી n/2 એટલે આવૃત્તિના અડધા, n/2 થી તરત જ મોટી સંચય આવૃત્તિવાળા વર્ગને મધ્યસ્થ વર્ગ કહેવાય. શું કીધું બકુ? n/2 થી તરત મોટી. સમજો કે n/2 50 છે, તો 50 થી તરત મોટી જે સંચય આવૃત્તિ છે એ વાળો જે વર્ગ છે ને બકુ, એને મધ્યસ્થ વર્ગ કહેવાય. વિશેષ તો છોકરાઓ આપણે દાખલો ગણશો બકુ ત્યારે વિશેષ સમજાશે, એટલે આપણને ત્યારે થોડું વધુ આવડશે. કારણ કે હજી મેં કોષ્ટક કર્યું નથી તો તમને એમ થાય સાહેબ આજ તો તમે ભણ્યા નથી, એટલે તમને સંચય આવૃત્તિ પણ ત્યારે સમજાઈ જશે. હાલ પૂરતું કામ છે યાદ રાખવાનું આ કે ભાઈ આવું બનશે, આવું આવશે. પ્રેક્ટિકલી આપણે જોશું. ત્રીજું આગળ H. તો આનાથી હવે મારે તમને પરિચય આપવાનો જરૂર નથી. H એટલે વર્ગ લંબાઈ. આપણને જે વર્ગ આપ્યો છે એની વર્ગ લંબાઈ કેટલી આપણે જોઈ લઈશું. તો આ વાત હતી છોકરો વર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ મેળવવાની. હવે આપણે ચર્ચા કરી હતી કે આમાં ભાઈ આલેખ પણ આવશે. શું હશે બકુ આલેખમાં? તો હું થોડું વિસ્તારથી તમારી સાથે ચર્ચા કરું. વર્ગ, આવૃત્તિ અને ત્રીજું આવશે સંચય આવૃત્તિ. આ જે સંચય આવૃત્તિ છે ને બકુ 2 પ્રકારની હોય, થી ઓછા પ્રકારની અને થી વધુ પ્રકારની. આમ જો હું તમારી સાથે વાત કરું જનરલી, તો આપણે આ ચેપ્ટરમાં અથવા તો 10મામાં મોટા ભાગે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ ભણવાનું આવે છે. પણ જો થી વધુ આવે તો તમારે અધસીમાનો ઉપયોગ કરવો પડે, અને થી ઓછા જનરલ આવે તો ઉર્ધ્વસીમાનો ઉપયોગ કરવો પડે. કેમ કરવો પડે થોડું આપણે દાખલો ગણીએ ત્યારે વિશેષ સમજાશે. હે એટલે કહેવાનો અર્થ સમજો બકુ, વર્ગ 10 થી 20 છે, તો જો થી વધુ બોલવું હોય તો મારે બોલવું પડે 10 થી વધુ. તો મેં અધસીમાનો ઉપયોગ કર્યો કહેવાય. થી ઓછા પ્રકારનું જો આવૃત્તિ વિતરણ બનાવવું હોય તો મારે બોલવું પડે 20 થી ઓછા. આવું થશે. તો આના માટે જ્યારે બકુ આપણે આલેખ દોરશું મધ્યસ્થ માટે, આલેખથી તમે બધા પરિચિત છો બકુ. તો એમાં એક્સ અક્ષ પર છે ને બકુ આપણે સીમા બિંદુઓ લેશું, એટલે કે વર્ગ લેશું એક્સ અક્ષ પર, અને વાય અક્ષ પર છે ને છોકરાઓ શું લેશું બકુ? સંચય આવૃત્તિ. અહીંયા બકુ સીમા બિંદુ, પછી અધસીમા હોય, પછી ઉર્ધ્વસીમા હોય, અધસીમા બિંદુ હોય, ઉર્ધ્વસીમા બિંદુ હોય, વર્ગ હોય. ટૂંકમાં વાત કરીશું બકુ વર્ગવાળી. હા, કેવો આલેખ દોરવાનો છે, થી વધુ પ્રકારનો કે થી ઓછા પ્રકારનો? તો મારા 2 હેતુલક્ષી બકુ સમજી લો કે જો આપણને આપેલો આલેખ થી ઓછા પ્રકારનો હોય, થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ હોય, તો મારો કહેવાનો અર્થ છે કે મને સંખ્યા સૌથી પહેલાં નાની મળશે, ધીરે ધીરે મોટી થશે થી ઓછા પ્રકારમાં. અને જો આલેખ થી વધુ પ્રકારનો હોય તો સૌથી પહેલાં સંખ્યા મોટી મળશે, ધીરે ધીરે નાની થશે. આ થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. આ થી વધુ પ્રકારનું
આવૃત્તિ વિતરણનો આલેખ છે. બને આ રીતે. હજુ એક હેતુલક્ષી છે કે આ બંને જ્યાં બગુ છેદે છે આ એને તમે એક એક્સ અક્ષ પર લંબાવો અને એક બગુ એને વાય અક્ષ પર લંબાવો. બિંદુ સમજો છો? સમજો બગુ અહીંયા 50 છે, સમજો બગુ અહીંયા 20 છે. તો આ બિંદુને શું કહેવાય છોકરાઓ? 50 20. જાણો છો, ધોરણ 9માં પણ ભણ્યા છો કે એક અક્ષને પહેલાં લખવાની, વાય અક્ષને પછી લખવાની. તો આલેખ પરથી જો મધ્યસ્થ શોધવાનું કે તો આનો મધ્યસ્થ 50 આવે, કારણ કે મધ્યસ્થ હંમેશા મધ્યસ્થ વર્ગમાં હશે. જેમ બહુલક કેમ બહુલકીય વર્ગમાં હતો એમ મધ્યસ્થ પણ મધ્યસ્થ વર્ગમાં હશે. તો એક અક્ષ ઉપર તમે શું લીધું છે? વર્ગ લંબાઈ, વર્ગ સીમા બિંદુ. તો એમાં 50 છે, એનો મધ્યસ્થ હશે. તમે કહેશો સાહેબ વાયને સાથે મતલબ નહીં કાંઈ? ના, વાય તો બકું શું છે? એની સંચય આવૃત્તિ છે. તો આટલું ક્લિયર થયું બકું? જો આલેખ નીચેથી ઉપર તરફ જતો હોય તો થી ઓછા પ્રકારનો આલેખ હોય, જો આલેખ ઉપરથી નીચે આવતો હોય તો થી વધુ પ્રકારનો આલેખ હોય. આ બંને જે બિંદુમાં બકું છેદે છે એમાં જે એક શ્યામ છે એને માહિતીનો શું કહેવાય બકું? મધ્યસ્થ. આવી વાતો આપણે આવશે ચેપ્ટરમાં, આગળ શીખીશું તો 14.4 શીખીશું ત્યારે બકું આ બધી માહિતી આવશે. તમને એવું પણ કહેશે કે આનો આલેખ દોરો, એવું પણ કહેશે કે થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણમાં ફેરવો, થી વધુ પ્રકારના આવૃત્તિ વિતરણમાં ફેરવો. તો થોડું આપણે ધ્યાન રાખીને કામ કરશું. અને હવે હેતુલક્ષી માટે બકું આપણો છેલ્લો મુદ્દો છે z બરાબર 3m - 2x બાર. આને બોલાય બકું મધ્યસ્થ, મધ્યક અને બહુલકનું પ્રમાણિત સૂત્ર, કે જેમાં ત્રણેયનો સમાવેશ થાય છે. જ્યારે તમને કોઈ બે વસ્તુ નથી આપેલી અને બે વસ્તુ આપેલી છે, ત્રીજી નથી આપેલી, ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને ગણી શકો છો. પ્રમાણિત સૂત્ર છે, હેતુલક્ષી માટે બહુ ખાસ તમને આ ઉપયોગ થશે. બાકી જે બધા હેતુલક્ષી હશે એ બધું આપણને ચેપ્ટર સમજાઈ જાય પછી આપણે ગણીશું તો વિશેષ મજા આવશે. આ બધું હશે એ તો જાણીતું જ હશે, પણ બનશે એવું બહુ કે જે અવર્ગીકૃત માહિતી છે આપણી પાઠ્યપુસ્તકમાં હાલ પૂરતી નથી, તો એને પછી આપણે બહુ સમજવી હશે. તો એના માટે થોડા ઉદાહરણો બહારથી આપણે લેવા પડશે, જે આગળ આપણે પ્રેક્ટિસ કરશું ત્યારે વિશેષ ધ્યાન આપશું. ચાલો આપણે હવે સ્વાધ્યાય 14.3નો પહેલો દાખલો સમજીશું. મધ્યસ્થ માટે નીચેનું આવૃત્તિ વિતરણ આપેલું છે બુકો આપણને. એક વિસ્તારમાં 69 ગ્રાહકો છે. 69 માસિક વીજ વપરાશ એટલે જે ઘરે લાઇટ બિલ આવતું હોય એનો માહિતી છે. આ માહિતી માટે રકમમાં તમે વાંચશો પાઠ્યપુસ્તકમાં તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો એવું કીધું છે. પણ મધ્યક બહુલકની પ્રેક્ટિસ તમારે કરી લેવાની. આપણે કારણ કે આગળ શીખી ગયા છે બહુ, સીધો મધ્યસ્થ મેળવીએ અને જોવો કે ત્રણેયમાં શું ફેરફાર આવે છે એવું કીધું છે. પણ પરીક્ષામાં બહુ આપણને કોઈ એક પૂછાશે તો આપણે લખીએ છીએ કે માહિતીનો મધ્યસ્થ શોધો. તો મધ્યસ્થ શોધવા માટે મેં આગળ વાત કરી 3 કોષ્ટક જોઈએ. એક વર્ગ જે તમને આપેલું હોય, બીજું આવૃત્તિ જે પણ તમને આપેલું હોય, અને ત્રીજું સંચય આવૃત્તિ જેને આપણે CF થી ઓળખીએ છીએ. કેનાથી બકુ? CF. અને આવૃત્તિને બકુ આપણે F થી ઓળખીએ છીએ, જાણો છો તમે. તો શું કરીશું બકુ સંચય આવૃત્તિમાં? બોલાયાને આવું છોકરાઓ, થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ, અને અહીંયા આવે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ. પણ હાલ પૂરતો મારો પ્રશ્ન છે કે સંચય આવૃત્તિ મેં કીધું ને કે મોટા ભાગે બકું છે થી ઓછા પ્રકારે હશે, એટલે તમે ડીપમાં ન જાઓ તો ચાલે પણ ખરું. હા, રકમમાં કીધું છે થી
વધુ પ્રકારમાં સંચય આવૃત્તિમાં ફેરવી અને મધ્ય શોધો તો ધ્યાન રાખવી પડે. આટલું તો શું કરીશું બકુ? તો બોલાય આવું કે 85 થી ઓછા પ્રકારનું છે ને, એટલે બોલાય 85 થી ઓછા. ચાલો 85 થી ઓછા કેટલા છે? 4. કેટલા છે બકુ? 4. પછી બોલાય 105 થી ઓછા. જે તમે આવૃત્તિ વિતરણ બનાવો છો એમાં 105 થી ઓછા કેટલા? તો તમને આઈડિયા આવશે કે 105 થી ઓછા તો સાહેબ આ છે એ 85 થી 105 ની વચ્ચે આવે, પણ આને 105 થી તો ઓછા કહેવાય છે. કહેવાય કે નહીં? કહેવાય. તો આપણે શું કરીશું બકુ? આ બંનેનો સરવાળો કરીશું. તો 105 થી ઓછા કેટલા થયા? 5 થયા કે બંને થયા? બંને. એટલે કે એનો સરવાળો 5 ને 4 9. સમજાણું? હવે હું બોલીશ 125 થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. કઈ સીમાનો ઉપયોગ કરીએ છીએ? ઉર્ધ્વ સીમાનો. શું બોલ્યા હતા આગળ આપણે કે થી વધુમાં અધ સીમાનો ઉપયોગ થાય, થી ઓછામાં ઉર્ધ્વ સીમા. એ આ રીતે આવ્યો આઈડિયો. હવે 125 થી ઓછા, તો 125 થી ઓછા આ પણ આવશે, આ પણ આવશે. તો થશે 4 + 5 + 13. જો તમે આવું ન કરો તો આ બંનેનો સરવાળો તો લીધો જ છે, તો 9 પ્લસ શું થશે છોકરાઓ? 13. તો 13 ને 9 બકુ 22. આવું થશે. હવે આવડી ગયું? શું બોલું? 145 થી ઓછા બધા આવશે. તો આ કેટલા થયા? તમે કહેશો 22 થયા સાહેબ. આ 20 થયા. તો કેટલા થશે બકુ? 42. શું બોલું હવે? 165 થી ઓછા આ બધા આવશે. તો અહીંયા સુધી તો બકુ 42 છે જ. પ્લસ શું થશે બકુ? 14. 4 ને 2 6, 4 ને 5. કંઈ આઈડિયા આવ્યા બકુ? આવું દર વખતે બોલવું છે કે કંઈ પેટર્ન બને છે? આમાં પેટર્ન બને છે કે આ સંખ્યાને આની સાથે સરવાળા કરતા જાઓ એટલે મળતું જાય. તો જો સમજાઈ ગયું હોય તો શું આવશે બકુ? 56 + 8 શું થશે બકુ? 64. શું થશે બકુ? 64 + 4 શું થશે બકુ? 68. ગોખતા નથી હો બકુ, એ પેટર્ન બને છે. તો એ રીતે સમજાયું એમ. બાકી તો બોલવું હોય તો બોલે 185 થી ઓછા એ જ થશે. આ બની ગયું. આ દાખલાની વિશેષતા એ છે, ખાસિયત એ છે કે આ તમે જે સરવાળો કરો એ અને કુલ આવૃત્તિ એ બંને કેવી આવે? સરખી. એનો અર્થ કે આ જે કોષ્ટક તમે બનાવ્યું છે એ સાચું છે. તાળો મળી ગયો. આ રીતે. હા, આમાં ડિફરન્સ આવે તો તમારે જોવાનું, કાં તો અહીંયા ભૂલ છે કાં તો અહીંયા ભૂલ છે. જનરલી અહીંયા તો લોકો આપણને રકમમાં આપી દીધું છે 68, તો ભૂલની તો કોઈ શક્યતા જ નથી. જો અહીંયા બહુ કોઈ ઉતાવળથી ક્યાંય સરવાળામાં ભૂલ રહી ગઈ તો 68 નહીં આવે. એનો અર્થ પાછા વળી જાઓ, જોઈ લો, ચેક કરી લો, આગળ ગણવું પછી ગણો, પહેલાં મેળવી લો એ સાચું. આટલું કમ્પ્લીટ. હવે હું આગળ વધીશ. મારો પહેલો મુદ્દો છે કે હું સૌથી પહેલાં મેળવું બકું માહિતીનો શું મેળવું છોકરાઓ? મધ્યસ્થ વર્ગ. શું બોલ્યો તો બકુ? નોંધ યાદ કરો તો આગળ આપણે એ લખી હતી કે n/2 થી તરત મોટી. ચાલો n/2 આપણે મેળવી લીધા બકુ. 68 ના અડધા 34. 34 થી તરત મોટી સંચય આવૃત્તિવાળા વર્ગને માહિતીનો મધ્યસ્થ વર્ગ કહેવાય. ફરી વખત બોલું, n/2 થી તરત મોટી સંચય આવૃત્તિવાળા વર્ગને માહિતીનો મધ્યસ્થ વર્ગ કહેવાય. તો 34 થી તરત મોટું કોણ છે આમાં? તરત મોટું હો. આ બધા મોટા તો કહેવાય, તરત મોટું બકુ આ છે.
તો આ જે વર્ગ છે ને છોકરાઓ, અને માહિતીનો શું કહેવાય? મધ્યસ્થ વર્ગ. શું થશે મધ્યસ્થ વર્ગ બકુ? 125 થી 145 છે. થઈ ગયું. ચાલો, સૂત્ર વ્યવસ્થિત પાકું થઈ ગયું છે. તમને PDF મોકલ્યો એટલે તમે પાકું તો થઈ ગયું હશે એમાં. તો એલ એટલે શું બોલ્યા હતા બકુ? એલ એટલે લખીએ. ચાલો, એલ એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા. કોણ થઈ ગયો મધ્યસ્થ વર્ગ? 125 થી 145. તો એલ એટલે થઈ ગયું બકુ 125. હા, ચાલ, n/2 બકુ મેળવી લીધું છે આપણે 34. CF એટલે બકુ હવે સમજાશે. મધ્યસ્થ વર્ગની આગળની સંચય આવૃત્તિ. જોઈ લો, આ મધ્યસ્થ વર્ગ છે, એની આગળની સંચય આવૃત્તિ કોણ? 22. F શું બોલ્યા હતા બકુ? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કોણ છે? મધ્યસ્થ વર્ગ 20. અને H એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે બકુ? 20. છતાં થોડી વધારે સ્પષ્ટતા માટે અહીંયા જોઈ લઈએ કે 65 થી 85 એટલે 20 આવે. આને શું કહી દઉં બકુ? L. આને શું કહી દઉં બકુ? F. આને શું કહી દઉં બકુ? CF. અને n/2 તો મેળ કરી શકાય, ભૂલ ન થાય. બધું જ મળી ગયું બકુ. તો હું મારું સૂત્ર મૂકી દઉં કે M બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. ચાલો, L શું છે બકુ? L 125 પ્લસ n/2 34 માઇનસ CF 22. હવે F 20 છે, H પણ 20 છે. જોઈ શકો છો. ચાલો, છેદ ઉડાડી દઈએ. 125 પ્લસ 34 માંથી 22 બાદ કરીએ, 8 ને 4 12. જોઈ શકો છો તમે બકુ. તો આનો સરવાળો કરીએ બકુ. 5 ને 2 7, 2 ને 1 3 137. આ મળ્યો આપણને બકુ મધ્યસ્થ. આનો જે બકુ માસિક વપરાશ હશે ને સરેરાશ એ 137 હશે. આ રીતે આપણે એનો શું શોધી શકીએ છોકરાઓ? મધ્યસ્થ. તમે બહુલક મેળવો, તમે મધ્યક મેળવો, તો એ બધા જવાબ આની આજુબાજુના હશે. ઓમાં બિલકુલ વચ્ચે આવતું હોય. મધ્યસ્થ એટલે શું બહુ? એનો ગાળો લેતું હોય. અને બહુલક એટલે શું? કે જે વધારેમાં વધારે પુનરાવર્તન થતું હોય એનો એ લેતું હોય. પણ હોય શું બહુ? એની આજુબાજુ હોય છે. બીજી આની ખાસિયત એ છે બહુ કે હંમેશા જવાબ છે ને એ મધ્યસ્થ વર્ગમાં હોય જ. જો નથી તો આપણે આમાં કંઈક ભૂલ રહી ગઈ છે એવું સમજી લેવાનું. 137 છે તો આપેલા વર્ગમાં આવે કે નહીં આવે? તો આ રીતે બહુ દાખલા ગણી શકાય. બહુ સહેલું છે. હવે કદાચ એકાદી રીત બાકી છે, બાકી મોટા ભાગનું ચેપ્ટર આપણને આવડી ગયું એમ સમજી લેવાય. ઓકે.